આપ સૌને 75મા પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આપ સૌના માધ્યમથી આખા ગુજરાતના સૌ ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા। આ પ્રજાસત્તાક દિવસ આપણા માટે એટલા માટે મહત્વનો છે કે સૌથી મોટી લોકશાહી 15મી ઓગસ્ટ 1947માં આઝાદ થયા, પરંતુ પ્રજાસત્તાક થયા આપણે એ 26મી જાન્યુઆરી એને આજે 75 વર્ષ પૂર્ણ થાય છે। બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ જે બંધારણ બનાવ્યું અને આજથી લાગુ કરવામાં આવ્યું હતું, અને જે શહીદોએ, જે ક્રાંતિકારી વીરોએ, અનેક યુવાનોએ, અનેક મા અને બહેનોએ આ દેશને સ્વતંત્રતા કરવા માટેની જે લડત ચાલી હતી, એ લડતની અંદર જે યોગદાન આપ્યું હતું, એ કેટલાય માએ પોતાના દીકરાઓની શહીદી આંખે જોઈ, ત્યારે એના આંખમાં આંસુની સાથે સાથે એવો ભાવ હતો કે હે માતા, મારી પાસે બીજો દીકરો હતો, એ પણ મેં તારા માટે ન્યોછાવર કર્યો હતો। એ ભાવના સાથે આ દેશ સ્વતંત્ર થયા પછી પ્રજાસત્તાક થયો ત્યાં સુધીના આ ગાળામાં જે પણ સત્યાગ્રહ એના પહેલા થયા એનો ઇતિહાસ આપણે જાણીએ છીએ। પણ જેમણે આ સ્વતંત્રની લડાઈ લડી, એમની આ દેશને આઝાદ કરવાની સાથે સાથે આ દેશની પ્રગતિનો જે એમના મનમાં ચિતાર હતો, એમના મનમાં કલ્પના હતી, એ આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમના અપેક્ષા પ્રમાણેનો વિકાસ આજે દેશમાં થઈ રહ્યો છે। સર્વાંગી વિકાસની જે વ્યાખ્યા માટે એમણે સત્યાગ્રહ કર્યો અને જાન ન્યોછાવર કરી, એમની આ શહીદી એળે નહીં જાય, એમના ત્યાગ એળે નહીં જાય, એના માટેના દેશના તમામ લોકોના પ્રયત્નની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે પરિણામ મળ્યા, એના કારણે શહીદોને, એ ત્યાગ કરનાર વ્યક્તિઓને પણ આજે સંતોષ થતો છે। આજે આપણે ફરીથી એ શહીદોની સાથે સાથે એમના કુટુંબોને પણ યાદ કરીને એમની આ કલ્પનાનું ભારત બનાવવા જે જઈ રહ્યા છે અને જે બની રહ્યું છે એને જાળવવું અને આગળ વધારવું, એની સ્વતંત્રતાને આંચ ના આવે એના માટે બલિદાન આપવાની તૈયારી સાથેનો સંકલ્પ આપણે બધાએ કરીને ખરા અર્થમાં દિવસને, આ પ્રજાસત્તાક દિવસને ઉજવવું જોઈએ। આપણે ફક્ત અધિકારો નહીં પણ આપણા કર્તવ્યને પણ યાદ રાખીને આપણે એના માટે કામ કરવું જોઈએ। મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને જે હેતુ માટે દેશ શહીદોએ આ દેશને સ્વતંત્રતા સંગ્રામમાં શહીદી આપી છે, આજે ચોક્કસપણે એમને લાગશે કે આપણો દેશ એ દિશામાં આગળ વધી રહ્યો છે। આવો આપણે સંકલ્પ કરતા પ્રજાસત્તાક દિવસને ઉજવીએ। એ જ અભ્યર્થના સાથે મારી વાતને વિરામ આપું છું। જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય।